ઠામું કે આપણા પાટણની અંદર તો પાણી જ નહીં સમજો હે ને. આ રહ્યો ને આપણે 2 વર્ષ પહેલાનો આપણે મીઠાનો ઢગલો હતો. કાપા કેરિયા ને જોલો આપણે આખું રહ્યું ને આપણે મીઠું પાણી હે અણમાર્યું ને આપણે આવ્યો ને તો આપણે મૂળ તો ખોવા જ પડે કાયદેસર. તો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે ફરીથી તમારું બધાનું આપણે એક નવા બ્લોગ વિડીયોની અંદર. આપણે ગયા હતા ઘણા દિવસો પછી આપણે રણમાં આપણા પાટે આટો મારવા, અને આ વિડીયોમાં તમને દેખાડવાનું છે કે આપણે વરસાદ પછી કેવી આપણે પાટાની હાલત છે. તો હવે આપણે સાપરે રહીને પોકી જવા માટે આવ્યા છીએ, અને અત્યારમાં જોલો આપણે આપણે આવતા રહ્યા હતા. આ કોઈની અંદર કંઈક આપણે આટલું કંઈક આપણે પાણી ભર્યું હોય, અને જોલો સામે આપણું સાપરું રહ્યું. હાલો ત્યાં જવા દઈએ અને તમને જોઈને આપણે અંદરથી દેખાડું કે આપણું સાપરું કેવી રીતનું છે. તો 4 મહિના માટે આપણે મીઠાની સિઝન આપણે બંધ થઈ ગઈ હતી, અને એટલા માટે રહ્યું ને આપણા ગામ એટલે કે આપણા પાટડી આપણા ઘરે જતા રહ્યા હતા, અને ફરી પાછા આપણે રહીને રણમાં આપણે આવતા રહ્યા છીએ. અને અત્યારમાં જો કર્યું ને તમને અત્યારમાં દેખાડવાનું આપણો 2 કરોડનો બંગલો. જો કે આપણે આ સાપરાનું નામ રહ્યું ને આપણે 2 કરોડનો આપણે બંગલો નામ પાડ્યો તો. હાલો અંદરથી રહ્યું ને આપણું સાપરું દેખાડતું. ચલો તો ટાંક્યું ને આપણે આ જગ્યાએ આપણે મૂક્યું હતું. આપણે એક ટાંકી અહીં મૂકી દીધી હતી, અને રહોડાની હાલત તો આપણે એટલી બધી બગડી નહીં જોઈ હે ને. રહોડું તો આપણે એમને જ છે જોઈ લો હે ને. અને સાપરું એક વાર તમને દેખાડું. ચલો સાપરું કંઈક આપણે આ રીતનું છે હે ને. જોઈ લો કેવી રીતનું આપણું સાપરું છે. તો સાપરું તમે જો કે આપણે જોઈ લીધું હશે આપણે અંદરથી અને બહારથી દેખાડતું એક વખત રાખો બધી. ચલો બહારથી કંઈક આપણે હાલો ઉલ સેટ જઈએ. બોર ફરતી તમને રહ્યું ને સાપરું આપણે દેખાડું. જોઈ લો એટલે આની અંદર તો આપણે પાણી ભરાઈ ગયું. વરસાદનું પાણી ભર્યું આપણે આની અંદર જોયું દેખાડ્યું હશે કેવી રીતનું હોય આપણું. જોઈ લો સાપરું આ રીતનું કંઈક આપણે લોકેશન છે. જોઈ લો આપણે સાપરા લખતે. અને બીજી વાત એ કે આપણે મીઠાની સિઝન આપણે પૂરી થઈ જતી ને ત્યારે જોઈ લો આપણે સોલોનું જે આપણે બોક્સિંગ આવે ને એ આપણે નવું ભરી હતું. રાખો જો દેખાડતું છે ને. આ છે આપણે જૂનું. જોઈ લો જૂનાના રે ને આપણે બોલ થોડા પગી જાય એવા થઈ ગયા હતા. હવે જો કે આપણે નવું બનાવ્યું. જોઈ લો બોક્સિંગ છે ને. તો આ દેખાડ્યું તમને આપણે બોક્સિંગ આખું દેખાતું હશે. અહીં એક આપણે પાણું પણ ડટાઈ જેલું જોયું એને આપણે એમને રહેવા દઈશું. અને બીજી સાઈડનું પણ તમને બોક્સિંગ દેખાડતું. તમારી ભાષામાં શું કહે ફટાફટ કોમેન્ટ કરી નાખો હાલો હા ને. આ બધું જો કે આપણે એમનેમ જ આપણે આ જગ્યાએ પડ્યું હતું, અને કુયું દેખાડતું આપણા સાપરા લગતા રહી. જો આ કુઈની અંદર કંઈક આપણે આટલું પાણી ભર્યું હોય. લાઈન તો જો કે આપણે અંદર જ રાખીએ, એ બહાર નહીં કાઢતા ખાલી ખોટી. જો આ રીતની કંઈક આપણે કુયું હોય. ગામડાની હાલત પણ આપણે દેખાતું. આપણે વિડીયો રહ્યો ને ચાલુ જ રાખીએ, બંધ નહીં કરો ખાલી ખોટો. ચલો આ રીતની કંઈક આપણા ગામડાની હાલત છે. પાવડી ને એવું બધું આ જ પડ્યું જો કે. આ પડી આપણી પાવડી હે ને. હાલો હવે આપણે પાટા બાજુ ને ગામની બાજુ આંટો મારતા જઈએ. ને હવે ને આપણે પાટા બાજુ આપણે આંટો મારવા માટે આપણે જઈએ છીએ. અને આપણા ગામડા હે ને. અને અત્યારે રણ આપણે અડધું પડધું પુલ સાઈડ આપણે હરી છે એટલે અહીંયા તો આપણે જો કે આપણે પાણી ભર્યું છે. અને આપણે આ ગામડાની અંદર જોલો કેવી રીતની આપણે હાલત છે. જોલો સામે આપણે ડેના જંતારા પડ્યા છે. આ રહી આપણે પાવડી. હાલ પાટા બાજુ આંટો મારતી જઈએ જોઈ લો. ને આ છે આપણે જીપ્સન. આપણે જો કે રણના બ્લોગ જોતા છે એમને તો ખબર જ હશે કે આને આપણે શું કહેવાય. જીપ્સન એટલે કે ક્યારી પણ આપણે કહેવાય. બે નામ છે, જીપ્સન પણ છે અને ક્યારી પણ આપણે કહેવાય. હવે રહ્યા આપણે પાટણની અંદર આપણે આવતા છીએ. અને જ્યારે આપણે વરસાદ પડતો હતો ને ત્યારે તમે આપણે વાત જ જાઓ છો કે રણ મર્યું ને ત્યારે આપણે આખા રણની અંદર આપણે પાણી ભર્યું હતું. અને અત્યારમાં આપણે વરસાદ પછી આપણે આંટો મારવા માટે આવ્યા છે ને આપણે રણમાં, ત્યારે તમે જો હે ને આપણા પાટણની કેવી હાલત છે. ઠામું કે આપણે પાટણની અંદર તો પાણી જ નહીં સમજો હે ને. જો હે ઠામું કે પાણી નહીં. આ બાજુ છે લીલું હે, બાકી તો આખો પાટો હુક્કો પડ્યો જોઈ લો. અને એવું પાછું આપણે બધાય પાટાની અંદર છે. આપણે બધી ગામડીની અંદર પણ છે અને બધા પાટાની અંદર પણ છે. તમને ત્યાં જઈને લાઈવ જ દેખાડું હાલો. અને મશીન તો જો કે આપણું ઘરે નહીં લઈ જતા એટલે જોલો આપણે આ જગ્યાએ પડ્યું. જોલો પંખો પણ પડ્યો હોય અને મશીન પણ આપણે જો કે આપણે પડ્યા છે. એટલે સારી વાત છે કે આપણે ગમે તે વસ્તુ આપણા રણમાં આપણા પાટા મૂકી દઈએ તો કોઈ લઈ જતું નથી. ને કંઈક આ રીતની આપણે ગામડીની હાલત છે. જોલો આ રહી છે ને આ ગામડીની કંઈક આપણે આ રીતની હાલત છે. જો કે બધી ગામડી રહ્યો ને ફૂકી ટાઈટ પડી છે. એના તો જબ્બર થવાની વાત જ જાવ તો વરસાદ આવી ગયો હતો એટલે તો શું કે પાટાની અંદર પણ પાણી પડ્યું હતું. પણ આ વર્ષે તો પાટાની અંદર પણ આપણે પાણી નહીં પડ્યું. હવે જેટલી ખબર 1, 2, 3 ગામડી આંટો મારવાનું આપણે કામ બાકી રહી ગયું છે. આપણે 4 ગામડીઓ તો આંટો મારી લીધો છે. અને આપણે જોઈ લો જે આપણે સુયાના આપણે ફરણ રહ્યા ને એની કંઈક આ રીતની હાલત છે. એની અંદર તો સચ આપણે પાણી ભર્યું હોય.
સાઈડથી ને તમને દેખાડતું કે આ સાઈડથી ને ચૂલો તમને દેખાતું હશે કે આની અંદર સહેજ આપણે પાણી ભર્યું હોય પાટાની અંદર ઠામું કોઈ આપણે પાણી નહીં હે ને હવે આપણે આવતરીએ છીએ જે સૌથી લાસ્ટમાં આપણે જે ખાનાનું આપણે મીઠું ભેગું કર્યું હતું એ પાટાએ આપણે આવતરીએ છીએ અને આ પાટાનો રહ્યો ને આપણે વ્લોગ આપણી યુટ્યુબ ચેનલની અંદર છે જ આપણે મીઠું ભેગું કર્યું હતું એ અને વરસાદ પછી કંઈક આપણે આ રીતની આપણે હાલત છે પાવઠા પણ ધોવાઈ ગયા છે અને જોલો હુક્કો ટાઈટ પડ્યો હે ને ઠામું કોઈ પાણી જ નહીં જોઈ લો અંદર પાટાની અંદર આપણે ચાલીએ જઈએ છીએ આ રીતનો કંઈક આપણા પાટાની હાલત થઈ ગયેલો બોલ પછી તમને દેખાડ દઉં એટલા માટે તો સ્પેશિયલ આપણે રણમાં આવ્યા છીએ અને આજથી લઈને જો આપણે થોડાક આગળ જઈએ ને એટલે પાણી દેખાતું હશે રાખો છો સચુમ કરું આ બધું જે તમને દેખાય ને એ આપણે પાણી છે અહીંયા આપણે હરી છે જો કે હાલો ઓલી બે ગામડે આંટો મારતા જઈએ અને આ કુયા આંટા મારતા જઈએ હવે આપણે આવતા છીએ જાકાન આપણે બિયાલાવાળી કુઈ ત્યાં સમજો એ કુઈની અંદર પાણી ભર્યું હોય સામે પણ આપણે પાણી ભર્યું હોય અને અહીં પણ આપણે પાણી ભર્યું હોય અને જો કે આપણે આ કોઈનું રહ્યું ને આપણે આ જગ્યાએ બેલર મૂકેલું ને એટલે બેલરવાળી કુઈનું આપણે જો કે નામ પાડ્યું હતું ને ધોરી લાઈન જો કે આપણે એમનામ જ છે કે લપી એટલી ભરી છે ને કે ધોરી લાઈન આપણે ભેગા કરવા જોગી છે જ નહીં સામે પણ આપણે પાણી ભર્યું હોય અને આ કોઈની અંદર પણ પાણી ભર્યું હોય બેલરની અંદર તો નહીં ભર્યું ને હાલ લો જોઈ લો હે ને બેલરની અંદર પણ પાણી ભરાઈ ગયું હોય એટલે જો કે વરસાદનું હોય જ્યારે ગયા હતા ત્યારે તો આપણે પાણી ખાલી કરીને ગયા હતા હાલો ત્યાં આપણે બે ગામડે બાકી રહી જઈએ શેલી હવે લાસ્ટ ત્યાં આટો મારતા જઈએ જોલો બાપા સામે માથે જોયા રાખો જો તમને દેખાતા છે હે ને થઈને આપણે આ જગ્યાએ આવતા રહીએ આપણે બે ગામડે રહી ત્યાં આ રીતની કંઈક આપણે હાલત જોઈ લો હે ને અહીં પણ આપણે જો કે પાણી છે નહીં આપણા ગામડેની અંદર પાવઠે તો જો કે આપણે ધોઈ ગયા છે અને આ રહ્યો ને આપણે 2 વર્ષ પહેલાંનો આપણે મીઠાનો ઢગલો હતો એ આપણે જોલો ધોવાઈ ગયો હે ને ગયા વર્ષે આપણે નહોતો ધોવાનો અને આ વર્ષે આપણે ધોવાઈ ગયો એટલે 2 વર્ષ પહેલાંનો હતો જોલો અત્યારમાં તમને મીઠું નહીં દેખાતું હોય ત્યાં આપણે હવે બે કોઈ બાકી રહી ગઈ છે ત્યાં હવે વિડીયો બનાવવા જવાનો છે અને પછી પાછા જતા રહેશું પાછા આપણે સાપરે અને ચલો બાપા સામે કામ કરે છે ત્યાં પહેલાં આંટો મારતા જઈએ ચલો એ જગ્યાએ આપણે બાપા રહ્યા ને કામ કરતા હતા એ જગ્યાએ આપણે અવતારીએ છીએ અને બાપા તો આપણે રહ્યો ને સામે આપણે જતા રહ્યા છે અને આ જગ્યાએ જોલો અત્યારમાં રહ્યો ને આપણે એક નાકું મૂકી દીધું હોય ખાલી એક મોંગરું મૂકી દીધું હોય એટલે બહુ આપણે પાણી બહાર ના નીકળે અને જો કે આપણે આ જગ્યાએ મોટું નાખવું હતું એ આપણે બંધ કરી નાખ્યું આપણે ગારો નાખી અને જો કે હવે રહ્યો ને આપણે બધા ખાને આપણે જો કે આપણે વિડીયો શૂટ કરી નાખ્યો હોય આપણે પાટાના અને ગામડાના અને આપણે મશીન પડ્યું હતું ત્યાં પણ અને હવે ખાલી આપણે આ જગ્યાએ આપણે ગામડા દેખાડવાને બાકી રહી ગયા છે અને બે કુયું દેખાડવાની બાકી રહી ગઈ છે હાલો ત્યાં તમને દેખાડતું ચલો અને પછી જ આવતી આપણા સાપરે હવે આપણે ગામડે આવતા રહીએ છીએ ને ખાલી ગામડે ચેક કરી લો હે ને આ રીતની કંઈક આપણે જીપ્સન છે અને આ લપી જોલો આપણે આ કોઈ નહીં રહે ને હજુ પણ આપણે લપી છે જોલો હે ને હજુ બધી જો કે આપણે ધોવાઈ નહીં ગઈ આ રીતના કંઈક આપણા ગામડે છે ત્યાં બાપા કહેતા હતા કે ત્યાં આપણે પાણી ભર્યું હોય મીઠું પાણી પીવું હોય તો જા હાલો ત્યાં મીઠું પાણી પણ પીતા જઈએ અને તમને રહીને કોઈ આપણે કેટલો વરસાદ આવ્યો હશે આમ જો હે ને ઓલ સાઈડ આપણે ધોરિયા લાઈન હતી અને હેઠ આપણે આ સાઈડ આપણે ધોરિયા લાઈન હજી હે ને કેટલો આપણે વરસાદ આવ્યો છે અથવા આપણે વાવાઝોડું આવ્યું હશે આમ જો હે ને હેઠ આપણે આ સાઈડ આપણે ધોરિયા લાઈન આવી જઈએ ને હવે ને આપણે સૌથી લાસ્ટ જે કોઈ આપણે વિડીયો બનાવવાનો છે ને ત્યાં આપણે આવતારીએ છીએ અને બાપા કહે રહ્યા ને જો આપણે આ કુયા રહ્યું ને આપણે મીઠું પાણી છે એટલે આ જગ્યાએ આપણે ટેસ્ટ કરવા માટે આવતારીએ કે મીઠું પાણી છે કે નહીં અને જો કે આપણે આ જગ્યાએ તો મીઠું પાણી આપણે હોવું જ જોઈએ કે આયરન છે આપણે મોન ને એવું પણ આપણે ઉગેલું હોય ને કે આપણે મીઠી ઢસી છે હાલો પાણી ચેક કરી જઈએ કે આપણે મીઠું છે કે નહીં ગાય સિરાને આપણે પાણી ચેક કરવાનું કે મીઠું છે કે નહીં હાલો તો ગાય સિરાને આપણે એકદમ જોઈ લો આપણે આ કોઈનું રહ્યું ને એકદમ આપણે મીઠું પાણી છે જો કે ને હાલો થોડુંક રહ્યું ને પી લઈએ કે થોડાક રહ્યા ને તરસા તો જો કે આપણે થયા જ હતા હાલો હવે આપણે આ કોઈનું તો રહ્યું ને આપણે મીઠું એકદમ આપણે પાણી હતું એટલે પી લીધું છે ને ઘરે આપણો બાટલો પડ્યો એટલે બાટલો ફટાફટ લેતા જઈએ અને પાણી રહ્યું ને આપણા બાટલાની અંદર ભરીએ એટલે ત્યાં ગમીએ આપણે વચ્ચે પાણી પીવું હોય તો કામ આવે હાલો સાપરે જવા દઈએ ચલો ફટાફટ સામે જે આપણે કોઈ રહી ત્યાંથી હવે ચાલીને જોડો આપણે સાપરા બાજુ આપણે અવતરીએ છીએ અને જોડો આપણે રણમાં જઈએ અને રણમાં આપણે મૂર નાખીએ ને તો આપણે રણમાં આવવાનું રહ્યું ને આપણે ખોટું પડી જાય એટલે રણમાં રહ્યું ને આપણે આવ્યા ને તો આપણે મોર તો ખોવા જ પડે કાયદેસર એને મોર મળી ગયો છે રણમાં આવો ને મોર નાખો ને તો રણમાં આવ્યા ના કહેવાય એટલે મોર રહ્યો ને રણમાં આવે ને તો ખાવા જ પડે અને મસ્ત મજાનો મોર આપણે મળી જ ગયો છે અને વરસાદ થાય એટલે ફદીને ઉગી જાય આપણે મોર ખાવાની અલગ જ કંઈક મજા છે રણમાં પડીકાને એવું જ ના મળે પણ આમ મોરને એવું મળી જાય રણમાં આવે ને તો મોર ખાવાનું પાછું ના ભૂલતા પાછા તમે મજા આવી ગયેલો અને હવે જો ને આપણે રણ મેકવાનો આપણે સમય આવી ગયો એટલે રણમાંથી ને હવે પાછો આપણા ઘરે જવાનો આપણે સમય થઈ ગયો છે એટલે સાપરું બાપરું તમે પહેલાં તો એક વખત જોઈ લો હે ને ચલો આ રીતનું કંઈક આપણે સાપરું બાપરું હોય જો કે 15 દિવસ
અથવા અઠવાડિયામાં આપણો સામાન આવી જશે. હાલો હવે જાવ તે સીધા જ પાછો આપણે પાવડો લઈને જવાનું. એટલે આ પાટાએ આપણે ત્યાં આપણે આકલા રહીએ ત્યાં. અને મીઠાની સિઝન આપણે પૂરી થઈ જતી એટલે રહ્યું આપણે થોડાક દિવસો માટે રહ્યું આપણે વિડીયો બનાવવાનું જો કે આપણે બંધ કરી નાખ્યું હતું આપણે. અને જો કે અત્યારમાં તો જો કે આપણે કોમેડી વિડીયો અપલોડ કરીએ છીએ. જો કે આપણે મીઠાની સિઝન ચાલુ થઈ જાય એટલે મીઠાના વિડીયો પણ આપણે ચાલુ થઈ જાય. અને કેવી રીતનું આપણે મીઠું બનાવી સ્ટેપ બાય સ્ટેપ તમને રહ્યું આપણે જણાવવાનું આપણે પેલા વિડીયોમાં. તો હાલો હવે પાવડો લઈને જાવ તે સીધા જ આપણે બાપા રહીએ ત્યાં મેં મંગાવ્યો આપણા બાપાએ ત્યાં આપણે પાવડો. હાલો જાવ દઈએ ચલો. આમ વજન એટલો હો બાકી. હાલો જાવ દે ચલો વિડીયો ખાલી બંધ કરી નાખીએ. પાવડો લઈને આપણે ચાલતા થઈ ગયા છીએ. એક વખત તમને વાદરા દેખાડતો જોયેલો હે ને કેવી રીતના આપણા વાદરા હે. તડકો એટલો હે ને વાદરા તો પરસ્યો થાય. હાલો ચાલીને જાવ દે ચલો. જમીન ઓની થતા રહ્યા ને આપણે આપણું જ્યાં બાઇક પડ્યું ને ત્યાં આપણે પહોંચવાનું છે 2 કિલોમીટર કાપીને. હાલો જાવ દઈએ. બસ હવે છે ને આપણા બાઇક સાઈડ આપણે ચાલતા થઈ ગયા છીએ. બાપા જો કે પાછળ આપણે એક નાક પૂરવાનું બાકી રહી ગયું હતું એ એક આપણે નાક પૂરે છે. અને હવે આપણે જવાનું આપણો બાઇક પડ્યું ત્યાં. હાલો ફટાફટ જાવ તો અત્યારમાં કંઈક આપણે સમય થઈ ગયો રાખો. પહેલાં તો ઉર્યો ને ફટાફટ જોઈ લો. અત્યારમાં સમય કેટલો ખબર છે આપણે 11 ફીટ 2 મિનિટ થઈ છે. અને આપણે રહીને રણમાંથી આપણે ચાલતા થઈ ગયા છીએ. 8 ને 30 મિનિટે રણની અંદર આપણે આવ્યા હતા બાઇક મૂકીને આપણે ચાલીને. અને 11 ને 2 મિનિટે અત્યારમાં ચાલીને જઈએ છીએ પાછા આપણે બાઇક પડ્યું ત્યાં. રણમાં તો જો કે આપણે એટલું બધું આપણે મીઠું પાણી હોય નહીં. અમુક હોય ત્યાં આપણે મીઠું પાણી ભર્યું હોય. બાકી તો જઈ તમને જોવા ના મળે. પણ જે સામે તમને આપણે વ્યારે માતાજીનું મંદિર દેખાય ને જોઈએ સામે તમને દેખાઈ રહ્યું ત્યાં આપણે રહ્યું ને મીઠું પાણી હોય. કેમ કે ખબર છે અહીંયા રહ્યું ને આપણે કૂવો છે એટલે કૂવાની અંદર પણ આપણે મીઠું પાણી ભર્યું હોય. ને અહીંયા તલવાડી છે આપણે મોટી જબરી એટલે એની અંદર પણ આપણે મીઠું પાણી ભર્યું હોય. આપણે સામાન લઈને આવશું પછી આપણે ત્યાં આપણે આંટો મારવા માટે જશું. અત્યારમાં પહેલાં જવા દઈએ આપણું બાઇક પડ્યું ત્યાં. અને ગાઈસ હવે એને આપણે વચ્ચેથી આપણે શું કરશું નહીં અને સીધા જવા દઈએ આપણે બાઇક પડ્યું ત્યાં કે આપણા મોબાઈલમાં રહ્યું ને હવે ખાલી આપણે 20% આપણે ચાર્જિંગ રહી ગયું છે. 11 વાગી ગયા છે. અને હાલો હવે સીધા જ રહે ને આપણે બાઇક જઈને તમને મળીએ. આપણે હરી છે ત્યાં આપણે વિડીયો શૂટ કરશું. તો ફટાફટ રહે ને આપણે પાવર બેંક ઉપર રહ્યો ને આપણે ચાર્જિંગ મૂકી દઈએ ચલો મોબાઈલ. અને ગાઈસ હવે રહ્યા ને જો આપણે બાઇક પડ્યું ને ત્યાં આપણે પહોંચી જવા માટે આવ્યા છે. સામે જો કે આપણું બાઇક પડ્યું છે. અને જો અત્યારમાં રહ્યો ને આપણે જે આપણે વચ્ચે હરી આવે ને ત્યાંથી આટલું પાણી છે ને. હાલો જાવ જે જો બાપા તો આપણે બહાર નીકળી જવા માટે આવ્યા છે. મોબાઈલ ચાર્જિંગ થાય છે અત્યારમાં. એ ટસીથી રહ્યા ને આપણે જો આ વચ્ચે આપણે પાણી હતું ને એ ટપે રહ્યા ને જો આપણે આ સાઈડ આપણે અવતરીએ છીએ. અને જવાનું હવે આપણું બાઇક પડ્યું ત્યાં. હાલો ફટાફટ જાવ ત્યાં થાકી ગયો પાણીની અંદર આટે ને એટલે પગ ખૂજાય એટલે વાત જ જાવજો. અને તો જો કે આપણે મીઠું પાણી છે. અને આ જગ્યાએ આપણે મીઠું પાણી હતું ત્યાં આપણે રહીને આપણે પગ પણ આપણે ધોઈ નાખ્યા છે. અને બાટલો લઈને હવે જાવ છીએ આપણું બાઇક પડ્યું ત્યાં. અને બાઇકને જવાનું પહેલાં તો આપણે જોવા હવે જે જગ્યાએ આપણે બાઇક પડ્યું હતું ત્યાં આપણે પહોંચી ગયા છે. બાઇક ત્યાંથી આપણે લઈ લીધું છે. અને બાપા આપણે આગળ જાય છે. હાલો ફટાફટ જાવ છીએ ચાલો. સામે રહ્યું આપણે શક્તિ માતાજીનું મંદિર. અને બાઇક લઈને થઈ ગયા પાછા આપણે ચૂંટવાડા સાઈડ ચાલતા. આ રહ્યો છે આપણે સુરતનગરનો રસ્તો જોયેલો. અત્યારમાં તો જો કે નામું નિશાન ત્યાં નહીં ચોમાસું હોય એટલે રસ્તામાં જો કે પાણી બધું આવે. અને હવે રહ્યો ને આપણે રણની આપણે બહાર નીકળી ગયા છીએ. અને અત્યારમાં જો આપણે રહ્યો ને વત્સરાજપુરાવાળો રહ્યો ને આપણે રોડ આવી ગયો છે. અને અત્યારે આપણે રહ્યો જોલો આપણે 1 વાગી ગયો હોય. અને બાઇક ને રહ્યા ને પાછા આપણે પાટડી સાઈડ આપણે ચાલતા થઈ ગયા ચિંચવાડા છે. પાટડી પહોંચી ગયા છીએ. અત્યારમાં જઈ હવે આપણા ઘરે. હવે તો રહ્યા ને આપણે જોલો રણમાંથી રહ્યા ને હવે આપણે પાછા આપણે જો કે આપણે ઘરે આવતા રહ્યા હતા આપણે પાટડી. અને જો કે અત્યારમાં રહ્યો ને આપણે સાંજનો સમય થઈ ગયો હતો. અને જો કે આપણે વિડીયો શૂટ કર્યો ને એટલે આપણા મોબાઈલની અંદર રહ્યું ને આપણે સાવ રહ્યું ને 10% જેવું આપણે ચાર્જિંગ હતું. તો અત્યારમાં રહ્યું ને આપણે ફૂલ ચાર્જિંગ થઈ ગયું હોય. અને હવે રહ્યો ને આપણે આ વ્લોગને તો જો કે આપણે આ તમે એડ કરવાનો હોય. લાઈક કરી નાખજો, શેર કરી નાખજો. અને આપણી યુટ્યુબ ચેનલની અંદર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. બાય બાય.